મારું નામ રાજેન્દ્ર શાંતિલાલ શાહ. હું પેટલાદથી છું. મારે ની રિપ્લેસમેન્ટ માટે મને ઘણી તકલીફ હતી, એટલે હું વાયરોક હોસ્પિટલમાં બતાવવા ગયો હતો. વાયરોક હોસ્પિટલનો ઓપિનિયન પહેલાં મારા ઘણા રિલેટિવ્સ અને બીજા મારા મિત્રો પણ ત્યાં કરાવેલું, એટલે એમની પાસેથી લીધો હતો રિવ્યૂ ઘણો સારો હતો એમનો. અને ઘણા બધા મારા જે ફેમિલીમાં હતા કે બહાર હતા એ બધાને ઘણાને સારું થઈ ગયું. એટલે મને વિચાર આવ્યો કે હું ત્યાં બતાવું. અને હું 2022માં બતાવવા ગયો હતો સાહેબને. ત્યારે વ્રજેશભાઈ શાહે મને જોયું હતું. વ્રજેશભાઈ શાહે મને તે વખતે એવું કહેલું કે દવા તમે લખો, હમણાં દવાથી ચાલુ રાખો. પછી મને સહન નહોતું થતું, એટલે મને જમણા પગની તકલીફ હતી. એટલે જમણા પગે પછી ફરી હું બતાવવા ઓગસ્ટ મહિનામાં 2023માં ગયો. ત્યારે મને ડૉક્ટરે કહ્યું કે એક્સરે તમારો બરાબર છે, હવે તમે નક્કી કરો શું કરવું છે. એટલે મેં કહ્યું સાહેબ તમે કહો. તો એમણે મને એવું કહ્યું કે પેશન્ટ નક્કી કરે, પેશન્ટને કેટલી તકલીફ છે એ પ્રમાણે નક્કી કરવાનું. એટલે મેં કહું મારે ઓપરેશન તો કરાવી દેવું છે, મને તકલીફ તો છે જ. અને પછી મેં સપ્ટેમ્બર મહિનામાં ઓપરેશન કરવાનું નક્કી કર્યું. 2023 સપ્ટેમ્બરમાં મારું ઓપરેશન 11/9 કર્યું. અને 3 દિવસ જ હોસ્પિટલમાં રહેવું પડે છે. હોસ્પિટલમાં વધારે રહેવાનો વારો નથી આવતો. હોસ્પિટલમાં 3 દિવસ હું રહ્યો, પણ એવું લાગે આપણને કે આપણે ઘરમાં જ છીએ. ઓપરેશન થયા પછી સ્ટાફનું જે કંઈ કેર છે એ બધું બહુ સરસ છે. ફિઝિયોથેરાપિસ્ટ પણ આવે ત્યાં, એ લોકો બી આપણે વારે ઘડીએ કેર કરી જાય. સાહેબ પણ આવી જાય રાઉન્ડમાં. અને ઓપરેશન કર્યા પછી આજે મને 4 મહિના થયા. 4 મહિનામાં મેં ઘરે ફિઝિયોથેરાપી 1.5 મહિનો કરાવી. ફિઝિયોથેરાપી એ બહુ અગત્યની વસ્તુ મારી દ્રષ્ટિએ લાગે છે કે ફિઝિયોથેરાપી ઓપરેશન કર્યા પછી જરૂર વધારે ધ્યાન આપવું જોઈએ. અને એ કરાયા પછી આજે મને ચાલવામાં કોઈ જ તકલીફ નથી. પહેલાં મારે દાદર ચડવું હોય તો બી સાચવીને ચડવું પડે, સ્કૂટર ચલાવવું હોય તો તકલીફ પડતી હતી. અત્યારે મને દાદર ચડવામાં કે સ્કૂટર ચલાવવામાં કોઈ જગ્યાએ જવામાં બી તકલીફ પડતી નથી મને. અને અત્યારે મને ઘણું સારું જ છે. હોસ્પિટલમાં જે રિવ્યૂ છે એમાં મારું ખાસ એવું કહેવું છે કે સાહેબ 2 ટાઈપના ઓપરેશન કરે છે, નેચરલ અને રોબોટિકથી કરે છે. મેં રોબોટિકથી કરાવ્યું છે અને ખરેખર બહુ સારું છે ઓપરેશનથી. અને અત્યારે હું ચાલી શકું છું. મારા બીજા પગે પણ મારે કરાવવાનું જ છે અને હું ત્યાં જ કરાવવાનો છું. મારી સિસ્ટરે પણ બંને પગે ત્યાં જ કરાવ્યું છે. અમારા ઘણા રિલેટિવ્સે પણ ત્યાં કરાવ્યું છે. અને ડૉક્ટર ખરેખર બંને સાહેબ, ડૉક્ટર વ્રજેશભાઈ શાહ, ડૉક્ટર પરારકર સાહેબ બંને સારા છે. અને એમની ટીમ પણ સરસ છે. ફિઝિયોથેરાપિસ્ટ ટીમ પણ બહુ સરસ છે અને બધો સ્ટાફ બી સારું છે. એટલે મારું તો એવું માનવું છે કે ઓપરેશન કરાવીએ ત્યાં તો વાંધો ના આવે. થેન્ક યુ.